Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. શ્રી હડિયાણા કન્યા શાળામાં જામનગર જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધા યોજાય. ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને જામનગર જિલ્લા રમત ગમત વિકાસ અધિકારીના સંયુક્ત ઉપક્રમે આજરોજ જામનગર જિલ્લાની જોડિયા તાલુકાની શ્રી હડિયાણા કન્યા શાળા ખાતે જામનગર જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચેસ રમતના કન્વીનર તરીકે શાળાના આચાર્ય અરવિંદ એન મકવાણા હતા. આજે આ રમતને શાળાની એસએમસીના અધ્યક્ષ વિપુલભાઈ કાલાવડિયા તથા શ્રી હડિયાણા માધ્યમિક શાળાના મદનીશ શિક્ષક બીએલ ઝાલા દ્વારા પ્રાગટ્ય કરી આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પરાગભાઈ, વિપુલભાઈ, જીગરભાઈ, યોગેશભાઈ, શૈલેષભાઈ ઈસરાણી વગેરેએ આર્બિટર તરીકે ભૂમિકા નિભાવી હતી. આ ચેસ સ્પર્ધામાં સમગ્ર જામનગર જિલ્લામાંથી અંડર-11, અંડર-14, અંડર-17, ઓપન, અબવ 40 અને અબવ 60 વયજૂથના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ભાગ લેવા માટે આવ્યા હતા. આ સ્પર્ધામાં નંબર મેળવનાર ખેલાડીઓને હવે પછી રાજ્ય કક્ષાએ રમવા જવા માટેની તક મળશે. કાર્યક્રમના અંતે ચેસ રમતના કન્વીનર અરવિંદ એન મકવાણા દ્વારા વિજેતા ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. રિપોર્ટ શરદ રાવલ, રિપોર્ટર હડિયાણા. આજરોજ જામનગર જિલ્લાની જોડિયા તાલુકાની શ્રી હડિયાણા કન્યા શાળા ખાતે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત રાજ્ય સરકાર અને જિલ્લા રમતગમત વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ ખેલ મહાકુંભ 0.2 2023-24 અંતર્ગત જામનગર જિલ્લાની ગ્રામ્યની જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં સમગ્ર જિલ્લામાંથી અંડર
11, અંડર 14, અંડર 17, ઓપન, અબવ 14, અબવ 16 વગેરે વય જૂથના ભાઈઓ અને બહેનો માટેની ચેસની રમત હડિયાણા કન્યા શાળા ખાતે ખૂબ જ સારી રીતે અને ખૂબ જ ખેલદિલીના ભાવથી રમત રમાઈ ગઈ છે. ઉપરાંત દરેક વય જૂથમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર તમામ વિદ્યાર્થીઓ ડિક્લેર કરેલ છે અને ખૂબ જ સારી રીતે આર્બિટરો દ્વારા વિશેષ માર્ગદર્શન આપી અને આજની આ રમત જે છે એ ખૂબ સારી રીતે પૂર્ણ કરેલી છે. અસ્તુ. જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.